વૈષ્ણવમાં એ યોગ્યતા ક્યાંથી આવી કે પરબ્રહ્મને તમે તમારી રીતે તમને જે અનુકૂળ હોય એ રીતે, જે સમય અનુકૂળ હોય એ રીતે જગાડો, મોડા જગાડો, વહેલા જગાડો, મોડા પોઢાઓ, એ બધું કરી શકો. એ તમારે યોગ્યતા ક્યાંથી આવી? માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ યોગ્યતા આપણને પ્રાપ્ત થઈ છે. અને વિચાર કરો, આજના યંગ વર્ગને પણ હું કહીશ કે વિચાર કરે કે જે બીજા માર્ગોમાં જેટલી કઠિનતા છે, જેટલું કાઠિન્ય છે, એટલું કાંઈ નથી. આ યોગ્યતા તમને ખાલી વિચાર કરો, 24 કલાકનો ઉપવાસ અને બ્રહ્મસંબંધ લેવા માટે એકવાર નહાવું, એ પણ લોકોને ભારી પડે છે. ઉપવાસ કરવું પડશે જે એમ પૂછે તો એક ઉપવાસ કરવું પડે છે. ખાલી એક ઉપવાસ કરીને તમને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મને અડવાનો, નકર વિચાર કરો તમે સ્પર્શ કરવાનો અધિકાર તમને ક્યાં છે? એને એ પરબ્રહ્મને તમે અડી ક્યાંથી શકો? ક્યાં ઓલો કે એને ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી? એને અડવા દે કોણ તમને? પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમને અડવા દે કોણ? આપણામાં એટલી યોગ્યતા ક્યાં? પણ એને અડવા દેવાની વાત નથી, સ્પર્શની વાત નથી. તમે એને સોડાવી, બેસાડી, જગાડી, નવડાવી પોતાની રીતે બધું કરી શકો છો. એ યોગ્યતા ક્યાંથી પ્રાપ્ત થઈ તમને? 24 કલાકના વ્રતમાં કેટલું સહેલું માર્ગ છે. યુવાઓને હું ખાસ કહીશ કે કેટલું સહેલું માર્ગ છે કે ખાલી 24 કલાક ઉપવાસ કરીને બ્રહ્મ સંબંધ લઈને એકવાર નહાવું પડે. એ બ્રહ્મ સંબંધ લઈને તમને પરબ્રહ્મ પુરુષોત્તમની સેવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપા. તો આજના યુગમાં આ અધિકાર પ્રાપ્ત કર્યા પછી જો આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરીએ તો આપણે આપણા જીવનને વ્યર્થ ગુમાવ્યું, વ્યર્થ જીવનનો વ્યર્થ થઈ છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધિકા નાથો અર્થાત તજન્મ ભૂતલે. આપણો જન્મ જ બેકાર છે કે જો આપણે આ ભગવત સેવા ન કરી, બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને. ઘણા વૈષ્ણવ એવા છે કે ભાઈ અમારે હમણાં ગુંજેશભાઈ વાત કરી કે અમદાવાદ જેવામાં કે મુંબઈ જેવામાં કે અમારાથી સેવા ન બને, જે એ તો બહુ મુશ્કેલ. એવું કાંઈ નથી. આપણે જોઈ શકીએ છીએ કે લૌકિક કાર્યો માટે વૈષ્ણવ લોકોને કેટલી પણ અગવડો હોય ક્યાંકથી પણ બની જાય છે. જે કરવું હોય ને મનમાં જો ધારી લીધું હોય ને કે અમારે કરવું છે, કેમ કાંઈ પણ બની જાય છે. તમારે ગાડી લેવી હોય, પૈસા ન હોય, ઓલાને લોન લીધી ને ઓલું કર્યું ને આ કર્યું ને તે કર્યું, કેમે ગાડી હાજર થાય છે કે નહીં? મનમાં દૃઢતા જોઈએ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી મનમાં એટલી મહાપ્રભુજી ઉપર વિશ્વાસ જોઈએ કે થાય, અને એક સાચી લગન જોઈએ. ભગવત સેવા આપણે કરીએ છીએ વૈષ્ણવો, કહીએ છીએ કે ભગવત સેવા છે, ભગવત સેવા અમે કરીએ, ભગવત સેવા અમે કરીએ, પણ ભગવત સેવા એ સાચી થાય છે કે નહીં આપણાથી? વિચારવાનું એ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે સિદ્ધાંત મુક્તવાલ્યા ચેતસ તત્ પ્રવણમ સેવા. ચિત્તને તત્પ્રવણમ એમાં પરોવી દેવું. તદ લગ્નમ સેવા કેમ નથી કીધું? કાંઈ પ્રવણમ સેવા આજ્ઞા કરી છે. ચિત્તને જેમ મોતીમાં ડોરો પરોવાય એમ ચિત્તને પ્રભુમાં પરોવી દેવું. એટલે પરોવી દેવું એટલે કે ભગવાનમય થઈ જવું. ચેતસ તત્ પ્રવણમ સેવા. હવે એ આજકાલ થતું નથી. ચિત્ત ડોરાને આપણે મોતીમાં પરોવીએ અને મોતીમાં 2 4 5 મોતીની લડ થઈ જાય, પછી તમે કોઈને પૂછો કે આ ડોરો છે કે મોતી, તો સામેવાળો કહેશે કે આ ડોરો છે. કહેશે ડોરો? નહીં કહે. પછી શું કહેશે? મોતીની માળા છે. હકીકતમાં ડોરો છે, એ અંદરથી ડોરો છે. ડોરો જ્યારે પહેલાં બતાવશો ત્યારે કહેશે કે ડોરો છે, પણ જ્યારે મોતીઓ પહેરાવીને બતાવશો ત્યારે ડોરો નહીં કહે, એ ડોરો નહીં હોય. જીવાત્મા પોતે ન રહીએ, ભગવાનમય થઈ જાય, એનો દુઃખ, પ્રભુનો દુઃખ, પ્રભુનો સુખ આપણને સુખ દુઃખ લાગવા માંડે. એમને કઈ રીતે અનુકૂળ છે, એમની સેવા, એમની તકલીફ, એમને સુંદર કઈ રીતે થશે, એમને કંઈક ઠંડ લાગશે, ગરમી લાગશે, એ બધું આપણને અનુભવ થવા માંડે. એ તન્મય થઈ જવું. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી છે ચેતસ તત્ પ્રવણમ સેવા. ચિત્ત પરોવી દે. હવે વિચાર કરો વૈષ્ણવ, આપણામાં આટલા બધામાં કેટલા જણા એવા છે કે આવી રીતે સેવા કરતા હશે? શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે તો પરમ ભાગ્યવાન છીએ કે આવી ભગવત સેવા કરવાનું આપણને ઘરે ઘરે અવસર પ્રાપ્ત થયો છે. અને શૃંગાર વિષય ઉપર જે વિષય આપવામાં આવ્યો હતો, તો શૃંગારમાં તો એ વસ્તુ એવી છે કે શૃંગાર રસ, જે સાહિત્ય શાસ્ત્રનો શૃંગાર રસ છે,
એ પણ રસ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો રસ, જેમ કે શૃંગાર છે તો શૃંગારની ભાવનાઓ છે, કોલ્હેનો શૃંગાર અલગ છે, મુકુટનો શૃંગાર અલગ છે, ટોપીનો શૃંગાર શ્રી યશોદાજીના ભાવનાથી થાય છે, બધી સોનાનો શૃંગાર છે તો શ્રી રાધિકાજીના ભાવનાથી થાય છે. એ બધી રીતે અલગ અલગ શૃંગારની ભાવના છે. એ ભાવનાઓ તો હમણાં લેવા બેસીએ તો ચારેય યુથના ચારેય યુથથી અધિપતિઓ રાધિકાજી, કુમારિકાજી, શ્રી યમુનાજી, આ બધાની ભાવનાઓ અલગ અલગ છે. તો ભાવ એ વિસ્તાર બહુ થઈ જશે. જેમ કે રાસોત્સવ છે, શરદ પૂર્ણિમા છે તો મુકુટનો શૃંગાર આવે, તો એ ભાવ છે કે મુકુટ પણ રસોદ્દીપન માટે છે. કટિપેટ ધરાવે તો એ રસોદ્દીપન ભાવનાથી છે. એ ભાવના તો છે જ, પણ હકીકતમાં સાહિત્ય શાસ્ત્રનો જે શૃંગાર રસ છે, એ શૃંગાર રસ આપણામાં જીવાત્મામાં લૌકિક કામને પણ આપણે અલૌકિક કામ કરીને ભગવાનમાં શૃંગાર રસનો આપણે રસ લેવા મળીએ, એ હકીકતમાં આપણે અહીં વિચારવાનું છે. કવિ કહે છે એક રસખાનજીનો દોહો છે કે આ તો જો કે અમે બનાવ્યો છે બીજો, રૂપ વહી જો બંધી પ્રીત વહી જો બંધી બસ વાસો, પ્રીત વહી જો બંધી બસ વાસો, રૂપ વહી જીહ વાહી રજાયો, બક્ષ વહી પડશે ઉર્વાકો, ગાત વહી જીન વા પડસાયો. આ શરીરમાં શું છે? પ્રીત એ જ પ્રીત છે જે આપથી લાગી છે. મારા આજકાલ લૌકિકમાં ફલાણાથી મને પ્રેમ છે ને ફલાણીથી પ્રેમ છે ને, આ કે પ્રેમ થોડો છે, એ તો બધા પ્રેમના ભાસ છે, પ્રેમ આભાસ છે. પ્રેમ તો સાચો એ જ છે કે જે ભગવાન કૃષ્ણથી લાગ્યો છે. પ્રીત વહી જ બધી વસવાસો, રૂપ વહી જીહી વાહી રીજાયો, એ જ આપણો રૂપ છે. આપણા માર્ગમાં તૈયાર થઈને તમે બ્યુટી પાર્લરમાં પર જાઓ, પણ તૈયાર થઈને ભગવત સન્મુખ આવો ત્યારે તમારી તૈયાર થવાનું સફળ ગણાશે. ભગવાન પ્રભુ આપણને જુએ. વૈષ્ણવમાં પણ લેડીઝોમાં પણ સાડી પહેરી, સારા કપડાં પહેર્યા, પ્રભુ સન્મુખ જાઓ, પ્રભુ અમને જુએ, પ્રભુને સરસ લાગીએ. એટલે બધી ઇન્દ્રિયોથી બધી ઇન્દ્રિયો, બધી ઈચ્છાઓ પ્રભુમાં જ સમર્પિત કરવી. રૂપ વહી જીહી વાહી રીજાયો, બક્ષ વહી, છાતી એ જ છે, બક્ષ વહી પડશે ઉડવાકો, ગાત વહી જીન વા પડસાયો. એ જ શરીર છે કે જેને જે શરીરને એ અડ્યા છે, બાકી શરીર નકામો છે. ગાત વહી જીન વા પડસાયો, નેન વહી નિરખ્યો હી કરે ઉન, ગાત નેન વહી નિરખ્યો હી કરે ઉન, આસ વહી જીન વા નિકસાયો, તાપ કહાલો બખાન કરે, લગ્ની વહી જીન વા સુલગાયો. તો આપણા માટે તો શૃંગાર રસની જે વાત છે, શૃંગાર રસ આપણો જે સાહિત્ય શાસ્ત્રી શૃંગાર રસ છે એ પણ પ્રભુને સમર્પિત થાય તો જ છે. બાકી તો આ વિષય એવો વિશિષ્ટ છે કે એને તો હકીકતમાં અંતર્ગત ચર્ચા હોય ને તો શૃંગારના ભાવનાનો આનંદ વધારે આવે. અંતર્ગત જેમ કે એકાંત ચર્ચા હોય એમાં વિશિષ્ટ આનંદ, ભાવનાનો આનંદ, શૃંગારોનો અલગ અલગ, જેમ કે કુંજેશ બાબા હમણાં વાત કરી મકરાકૃતિ કુંડલનો, એ રીતે કે પકડી રાખે ભક્તને, એ બધી ભાવનાઓનો, કુંડલની, કર્ણફૂલની, કોલ્હેની, એ બધી ભાવનાઓ તો એ રીતની છે કે બધી અંતર્ગત ચર્ચાઓમાં આનંદ વિશેષ આવે. તો સમય ઘણો થયો છે. અમે આવ્યા ત્યારથી જ ઓવર ટાઈમ ચાલતું હતું, એટલે અમે થોડુંક ઓછું કરી દઈએ અડધી કલાકના સમયમાં. જેમ ઓલો રન રેટ વધી ગઈ હોય, રન રેટ ક્રિકેટના સ્કોરમાં ચેસિંગ કરવામાં રન રેટ પાછળ રહી ગયા હોઈએ, પછી એક ઓવર એટલી તેજ મરાઈ જાય 20-22 રનની, તો પાછો લેવલ આવી જાય. અડધી કલાકથી પહેલાં પૂરું કરી દઈશ તો આગળ લેવલ કદાચ આવી જશે. બધાને ખૂબ ધન્યવાદ, આશીર્વાદ કરીને.